ડાંગ જિલ્લાના સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસીઓ જીવના જોખમે બોટમાં ઊભા રહીને સ્ટન્ટ કરી રહ્યા છે, પણ તેમને રોકનાર કોઈ નથી. મજા ક્યારે મોતનો માતમ બની જશે તેની કોઈને ચિંતા નથી. ડાંગના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસીઓ દ્વારા જીવના જોખમે નૌકાવિહારનો વીડિયો વાયરલ થયો છે. બોટિંગ દરમિયાન પ્રવાસીઓ તળાવની મધ્યમાં ઊભા રહીને સેલ્ફી લેતા અને બાળકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તંત્રની ઘોર બેદલકારીને કારણે પ્રવાસીઓ સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડાડી રહ્યા છે. વડોદરાના હરણી તળાવ જેવી ભયાનક હોનારતમાંથી શું તંત્રએ કોઈ બોધપાઠ નથી લીધો? જોખમી સ્ટન્ટ કરતા આ પ્રવાસીઓને રોકનાર કે ટોકનાર કોઈ સુરક્ષાકર્મી ત્યાં હાજર ન હોવાથી અનેક સવાલો ઊભા થયા છે. સર્પગંગા તળાવમાં પ્રવાસીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ હશે? તંત્રની આ નિંભર નીતિ સામે પ્રજામાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. પાંડુ ચૌધરી, GSTV, ડાંગ.